હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધાએ? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જો અત્યારે નાહી ધોઈને નવરા થઈ ગયા છે. કામ પણ બધું થઈ ગયું છે. સવારમાં જો કચરા પોતા બધું કામ થઈ ગયું છે. જો બધું કામ કરી નાખ્યું છે આપણે. અને આપણે સવારમાં જો એટલા કપડાં પણ ધોવાઈ ગયા છીએ. જો એટલા કપડાં પણ ધોવાઈ ગયા છે. અને હિરલબેન જ્યાંથી આજ તો રિઝલ્ટ લેવાય એનું 9માનું રિઝલ્ટ લેવા આજ હિરલ ગઈ છે. હજી આવી નથી. સવારમાં ગઈ છે. અટાણે વાગી ગયા 9:30 પોણા 10 જેવું થવા આવી ગયું. કેમ કે આમ નાહી ધોઈને કપડાં ને બધું ઘરનું કામ એકલે કર્યું છે. આજ હિરલબેન ભણવા આવી ગયા છે. તો એવું બધું છે. તો બન્યા રહેજો બ્લોગમાં. તો રસોઈ કરવાની આજ આપણે બાકી છે. તો ફરી પાછા મળી રસોઈ કરી ત્યાં સુધી બન્યા રહેજો. જો 11:30 અત્યારે વાગી ગયા. આપણે રસોઈ પણ કરી નાખી છીએ. રસોઈમાં શું બનાવ્યું જો હાલો બતાવું તમને. જો આપણે રોટલી કરી લીધી છે અને ગરવામાં ભરી લીધી છે. અને ગુંદાનો સંભારો કર્યો છે જો. અને આવું કાંક સોળીનું શાક બનાવ્યું છે આપણે. જો આવું કાંક શાક બનાવ્યું છે. તો આપણે રસોઈ બની ગઈ છે. અને હિરલબેન હજી નથી આવી. તો બન્યા રહેજો બ્લોગમાં. હાલો જો આપણે તુવેર હામી કરી હતી. ઓલી હળેલી હતી એને બોલી હુપડે આપણે બહાર કાઢી હતી તે દિવસે. તો એ આપણે તુવેર જોતા હળો એટલો કાઢ્યો, એટલો ડબ્બો ભરાણો. આ ગાયને દઈ દેવાનું છે. જા એટલો ડબ્બો ભરાણો. અને પછી એ તારવીને એમાંથી લીધી ને તો આપણે એટલી કાંક તુવેર નીકળે એમાંથી. પલાળી પણ દીધી છે જો. એટલી તુવેર નીકળી છે. પલાળી દીધી. પછી પલ્લી જાય પછી આપણે ભૂકવી દેવું ને પછી એની પણ ડાળ કરી નાખવાની છે. અને આપણી ગુલાબડીમાં જો આવા કાંક ફૂલ આવ્યા જાસ તો કેટલા મસ્તીને આવે છે. અને આ લીંબુડી કેટલી ઊંચી જાય જુઓ. દોવડા ને આંબી જાઠે એટલી લાંબી છે. અને આપણે માતાજીને ફૂલ પણ ચડાવી દેવા છે આજ. એ બધું છે. હવે જો આપણે આવા કાંક સરસ મજાના ફૂલ તોડી લીધા છીએ. અને આપણે માતાજીને ચડાવવાના છે મંદિરિયામાં. એવું બધું છે. જો આપણે આ મંદિરિયામાં ફૂલ ચડાવવાના છે. બધા આ ફૂલ જો આ મંદિરિયામાં ચડાવવાના છે. જો આપણે આવા કાંક માતાજીને ફૂલ ચડાવી દીધા છે અત્યારે. જો આ બધા ફૂલ ચડાવી દીધા આપણે માતાજીને. જો કેટલું મસ્ત નામ. જો ઉપર કેટલા આધર એટલા ચડાવી દીધા બધી હો માતાજીને. જો અહીંયા ચડાવી દીધા છે. અને હજી આપણે બહાર કૃષ્ણ ભગવાનની છે ત્યાં પણ ચડાવી દીધા છે. આપણે પાણી હારે કૃષ્ણ ભગવાન છે ન્યાય ચડાવી દીધા છે. અહીં ઘણી ગણપતિ બાપાને પણ ચડાવ્યા છે. અને અંદર ગણપતિ બાપા અમારે છે ન્યાય ચડાવી દીધા. જો આપણે બધી માતાજીને ભગવાનને અને ગણપતિ બાપાને અને આપણે ફૂલ ચડાવી દીધા કૃષ્ણ ભગવાનને બધા. હજી હિરલબેન આવ્યા નથી. આપણે જો આજે લાઇટ નહોતી, મોડી લાઇટ આવી હતી. તો આપણે જો 2 દિવસ કાલ તો આખો દિવસ કાપ હતો. તો આપણે જો બધો બરફ ઓલો થઈ ગયો. જો આમાં ગાંગડા હતા. આમાં બધી ગાંગડા મોટા થઈ ગયા હતા. બધું ગળી ગયું. જો પાણી થઈ ગયું બધું. અત્યારે લાઇટ આવી ગઈ છે. અને આ પાછળના ભાગમાં ઓલું ડબલું હોય ને આ ડબલું એ પાણીનું આખું ડબલું ભરાઈ ગયું હતું. અને એ પછી મેં આખી ઠલવી દીધું. અને હવે તો લાઇટ આવી પણ ગઈ છે. જુઓ અને અત્યારે કેટલા વાગી ગયા છે? 11:30 ને માથે 5 જેવું જોશે. એ બધું છે. તો બન્યા રહેજો બ્લોગમાં. હિરલબેન આવ્યા પછી મળીએ પાછા. હિરલબેન જો રિઝલ્ટ લેવા ગયા હતા અને આવી ગયા હતો. કેમ તડકો કેવો હતો? કેમ અશોક કાકાને બવણી લેતી આવી આપણી પડી હતી. એવું બધું છે. કી બસમાં આવ્યા? 11:30 બસમાં આવી ને? 11:30 છે એટલે તો મોડી આવી ને થોડીક 11 હે બસ આવે તો એ બધું છે. રિઝલ્ટ ક્યાં? રિઝલ્ટ ના દેખાડ તો ખરા. ક્યાં કીધું જ નથી. શું કીધું?
એ કે આજ નહીં કે આજે હતા ને એટલા દઈ દીધા. તો તમારે બાકી રહ્યા હા તો કેટલી તારીખે જવાના? એ હવે ખુલે ને તઈ. ખુલ્લે થઈ એવું છે તો બન્યા જબલો. આપણે બપોરાનું કામ થઈ ગયું છે. બપોરામાં છે આવું કાંક સોળાનું શાક છે, ગુંદાનો સંભારો છે, રોટલી છે, ઠંડી ઠંડી સાઈડ છે, આનો બરફ પણ નાખી દીધો છે. તો હાલો બધાય બપોરા કરવા. તો રોંઢો થઈ ગયો છે અને અમિતભાઈ જો નાસ્તો કરવા બેસી ગયા છે અને ઢેફલી પણ બનાવી છે. જો કા અમિતભાઈ ભૂખ લાગી છે? અને જો મારા મમ્મી હુતા છે, એને કઈ ખાવાનો નાસ્તો બાસ્તો કાંઈ નહીં. અને જો ઉઠી ગઈ, મારી મમ્મી પણ ઉઠી ગઈ છે. મમ્મી જો અમે તો નાસ્તો બનાવ્યો છે. ઉઠું ને તો તઈ બેનભાઈ બેસી ખૂટવાડ છે મારા. તને ભૂખ લાગી છે? ભૂખ લાગવાની વાત નથી, નો ઉઠું ને પછી બધું પૂરું કરી છે એટલે થોડોક અવાજ કાનમાં આવે એમ હું જાગતી જ હોય પણ મેં બની જઈને પછી ખાવા બે ને ઉઠું. તો આવું કંઈક બનાવ્યું છે. ઢેફલી દૂધ નાખીને બનાવી છે. જો કેવી લાગી અમારી બાલભોગની ઢેફલી તો કોમેન્ટમાં કહેજો. તો હાલો બધો આજ નાસ્તો કરવા. મારે ખાવું છે પણ હજી થોડીક વાર છે, થોડીક નીંદર કરી લો. વાસી હોય આમ પંખો ફરતો હોય ને ઘરમાં રૂમમાં ઉતા હોય આમ એસી જેવું લાગે એટલે એમ થાય તડકો બહુ છે, બહાર નીકળવાનું મન ન રહે એટલે આપણે આરામથી ઘડી પોઈ પછી આપણે ખાવા જઈએ. હા આ બધે ફૂટવાળી દે. જો મારી મમ્મી નીંદર આવતી નથી તો હું એકાદું હાલરડું ગાઈ નાખું એટલે મારી મમ્મી નીંદર આવી જાય. કા મમ્મી? હા હાલડું કાઢ તો મને નીંદર આવી ગઈ. સારું તો હજી હું 5 વાગ્યા લગી સૂતી રહું. હાલ હું ગાઉં છું હો. ગાળ જો મને નીંદર આવી ત્યારે એવું હાલડું કાઢીએ. હા ઉઈઝા મારી મમ્મી. મમ્મી નીંદર આવે છે. હાલા જો મેં હાલરડું ગાયું ને તો મારી મમ્મી હાસુકલા હોઈ ગઈ. જો નીંદર પણ આવી ગઈ છે. એવું બધું છે. જો મારી મમ્મી હુડાવતી રહી અને હાલરડું ગાતી રહી ને તામીનભાઈ અડધી થાળી ખાઈ ગયા. સમજો અડધી થાળી ખાઈ ગયા. મારી મમ્મીને કારણે છે ને મારું ખાવાનું રહી ગયું અને અમિતભાઈ જો અડધી થાળી ખાઈ ગયા. અમિતભાઈ ભૂખ લાગી હતી? ના ભૂખ શું લાગે એમાં. હાલો આપણે રોંઢો થઈ ગયો છે અને રોંઢાના જો 5 વાગી ગયા છે. જો 5 વાગી ગયા છે અને હિરલબેન ફ્રીજનું પાણી પીવા બહુ જોઈએ એટલે અત્યારે બોટલો ભરીને મૂકે છે. કાંઈ ઠંડુ થઈ જાય રાતે ઠંડુ થઈ જાય એમને. તો આપણે આ માંડનું પી લઈએ, મને ફ્રીજનું ભાવે જ નહીં. જો તું જ પીશો? હે હા તું જ પીતો? પીજ છો. બે બોટલ તું પીતા છો. અને આપણે સવારમાં મારી મમ્મીએ તુર પલાળવા મૂકી હતી તો આપણે તાબે નાખી આવી છે. હાલો જોઈ આવીએ આપણે ફૂકાઈ ગઈ છે કે નહીં. તો જો હવે કાંક આપણે તુર ફૂકાઈ ગઈ છે. જો હજી તો આમ છે કાર, હજી હાવ ફૂકાણી તો નથી જ. તો હાથથી ફેરવી દઈએ આપણે હારું. પછી નક્કર મારી મમ્મી કહે જા હાથ ફેરવતો આય. જો હાથ ફેરવી દઈએ ને તો પછી ઉપાડી નહીં, નકર આગળ હેઠો જાય તો કે હાથ ફેરવતો આવ્યો. હજી તો અહીંયા જ ભીની છે. જો તો હવે કાંક આપણે અડધું તગારું જઈ તો આપણે અડધું તગારું જઈ તુર હતી તો એ તુર આપણે તાબે નાખી દીધી છે. તો બન્યા છે બ્લોગમાં. મમ્મી તું મારી આ ચેલેન્જ કર ને તો હું તને 10 રૂપિયા આપું. કરવો છે તાર ચેલેન્જ? હા પણ ચેલેન્જ છે ને હું આગળ લેતી આવું. બધું રેડી? આજા હાલો હિરલબેન જો એની સામગ્રી લઈને આવ્યા છે. શું ચેલેન્જ કરવાનું છે હિરલ? જો આમાં હું પાણી નાખું એમાં છે ને હાથ નાખ્યા વગર લીંબુ કાઢી લેવાનું. જો આપણે જોઈ મારી મમ્મી ચેલેન્જ પૂરો કરે છે ને ચેલેન્જ પૂરો કરી દે તો એને 10 રૂપિયા દેવા. હાથ નાખા વગર લીંબુ કાઢવાનું. મને 10 રૂપિયા દેવા. હાલો આ જે જીતી જાય એને લઈ લેવાનું બસ. એમ તો મમ્મી તારથી નહીં નીકળે કે કાઢ નાખાય. હા લે આપો. હવે હું આ લીંબુ અંદર નાખું. તો આ લીંબુ અંદર નાખું.
કાઢ એક લેવાનું. આંગળીયાનું કાઢવું. હા ઊંચું આવે છે પાછું વહી જાય છે જો ગમે એમ કરીને તાર કાઢવાનું દીકરી તો એક જ આંગળીયા કાઢવું. પાછું બીજું યાર હાલો તું કાઢી બતાય. એક આઈડિયો મારથી નીકળી જાય બોલ. મોની કાઈ કાઈ તારો ચેલેન્જ છે મારો થોડો છે આ હું પૈસા આ માથે મૂકી દે તો લઈ લે. ઉપર કાઢ લઈ લેવાનું. હા આપણે હા જીતી જા આવી જા પૈસા આપણો. ભૂંગળા તળ નાખ્યા કાંઈ રા આ જો હવે સરસ મજાના આપણે ભૂંગળા તળ નાખ્યા છે જો લાય તો એક શાકવા દેતા આવડે નાનું જો આમાં થોડાક નાના એવા છે ને થોડાક મોટા આમ જો આ કેવડા મોટા તળાની છે આમ. અને આપણે તો કરી દીધું ખાવાનું ચાલુ કરી દો કણકણી આવું છે હાલો જો આપણે વાળું ટાણું થઈ ગયું છે અને વાળુંમાં તો આ જો પાણીપુરીનો પ્રોગ્રામ છે જો આવી કાંક પૂરી તળી છે અને આપણે આ મસાલો બનાવ્યો છે પાણીપુરીનો અને ડુંગળી છે અને આ ઠંડુ ઠંડુ પાણીપુરીનું પાણી હો અને આપણે ભૂંગળા પણ એટલા તળ્યા છે જો અડધા આવા મોટા મોટા ભૂંગળા છે અને અડધા આવડા ભૂંગળા છે જો અલગ અલગ ભૂંગળા જો અલગ અલગ તો આ હાલો બધા પાણીપુરી ખાવા આજનો દિવસ અમારે આવો રહ્યો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં. બાય બાય.